દાળ પકવાન ખાવાનું તારે હે ખાવાનું દાળ પકવાન કે હાલો ખાવા કે હાલો કે બોલ પેલા આવે નહીં હાલો આમ આમાં જો મોબાઈલમાં જો હાલો ખાવા કે ખાવા હાલો અમદાવાદના ફેમસ દાળ પકવાન ખાવા તેમાં મગની દાળ છે જોરદાર પકવાન છે અહીંના હેલો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં વાગી ગયા છે 8 અને આવી ગયો છું અમદાવાદમાં બેનને જીજાજીના ઘરે કાલે આખો દિવસ અહીંયા જતો નવું મકાન લીધું છે બેન અને જીજાજીએ તો ત્યાં લાઇટ ફિટિંગ ને બધું કરવાનું હતું બોર્ડ ને બધા નવા નાખ્યા એટલે કાલે તો આખો દિવસ કામ હતું એટલે વ્લોગ ઉતરો નહોતો તો આજે તમને બતાવું નવું મકાન આ ખૂણા ઉપરનું આખું મકાન છે એ નવું લીધું છે ચાલો તો જઈએ અંદર આ મેઇન ગેટ છે અહીંયા ટેરેસ ઉપર જવાની સીડી છે અને આ છે હોલ પીઓપી ઉપર કરેલું છે મસ્ત જોરદાર અને હોલ બહુ જ મોટો છે અને કાલે આ બધા સ્વિચ બોર્ડ નવા નાખ્યા મેં ફિટિંગ કર્યું બધું નવું અહીંયા બધા સ્વિચ બોર્ડ છે અને અહીંયા છે હવે રસોડું પણ બહુ મોટું છે મસ્ત જોરદાર અહીંયા બધા નવા બોર્ડ નાખ્યા છે અને અહીંયા પછી છે બાલ્કની અહીંયાથી પણ બહાર જવાનો રસ્તો છે મસ્ત અને અહીંયા ટોયલેટ ને બાથવોશ છે અને મસ્ત મોટી જગ્યા છે જોરદાર પછી હવે જઈએ આપણે ધાબા ઉપર ચાલો અહીંયા મહાદેવનું મંદિર છે ગલીમાં આવવાનો રસ્તો ત્યાંથી છે અને લાસ્ટમાં અહીંયા ગલી પેક થઈ જાય છે અને મસ્ત મોટું ધાબુ છે જોરદાર અને હા અહીંયા સામે જ ખાટુ શ્યામ બાબાનું મંદિર છે જય શ્રી ખાટુ શ્યામ બાબા બટ ત્યાં જવાનો રસ્તો પાછળથી છે અહીંયા રસ્તો નથી આપેલો બટ રોજ ઉઠી અને ખાટુ શ્યામ બાબાના મસ્ત દર્શન થઈ જાય અહીંયા બિલ્ડિંગ છે એટલે અહીંયા આખો દિવસ છાંયો જ હોય છે તડકો એટલો બધો આવતો નથી ને રાતે તો આવ્યો હતો તો પવન જોરદાર આવતો હતો બાકી બહુ મસ્ત પવન આવતો હતો એન્ડ હજી ઘરનું થોડુંક કામ બધું બાકી છે રિનોવેશન કલર કામ થઈ ગયું છે પછી લાઇટ ફિટિંગ થઈ ગયું છે બધા બોર્ડ બદલાઈ ગયા છે અને હવે નાનું મોટું થોડુંક કરવાનું છે આજે આખું મકાન ધોવાવાળા બધા લોકો આવવાના છે એટલે આખું ઉપરથી નીચે સુધી સાફ કરી નાખશે અને પછી બધો સામાન ફેરવી અને પછી રહેવા આવવાનું છે તો ચલો હવે થોડુંક મારું કામકાજ છે ફટાફટ પતાવું ગાઈસ નાના મોટું કામ હતું એ કરી દીધું છે પૂરું અને આવી ગયા છીએ પાછા ઘરે અને હવે અહીંથી જઈએ છીએ નાનીના ઘરે ચલો
નાનીની ઘરે આંબુડું કરીને આવી ગયા છીએ. થોડું કામ છે તો વસ્તુ લેવા અને ઊભા છીએ મેંદુવડા ખાવા. ચલો ખાવો હોય તો ચલો બધા મેંદુવડા ખાવા. ગરમા ગરમ છે. ગાઈસ વાગી ગયા છે 4 અને જાય છે હર્ષદ કુમારને ત્યાં નવા ઘરે. બધા લોકો ધોવાવાળા આવી ગયા છે. બધું ધોવાનું છે તો ચલો. ગાઈસ વાગી ગયા છે 5:30 અને આવી ગયા છીએ બેનના ઘરે. બધું ઘર વોશ કરવાવાળા આવ્યા છે તો ચલો તમને બતાવું. ધોવાના મશીન આવી ગયા છે. ઘર ધોવાનું થઈ ગયું છે ચાલુ. મામા જો પેલા હું કરે છે આ હું આ હું ઈ હું આ હું ધમ ધમ આ બાય ધોવે છે. હા કોણ ધોવે? આ ભાઈ. આ ભાઈ શું ધોવે? આ ગિન હું નાખ ઘોડો 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 એ ઘોડો ઘોડો એ ઘોડો 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 એ ગઈ એ ઘોડો ઘોડો. ગાઈસ વાગી ગયા છે 9:30 અને હવે જઈએ છીએ બારે જમવા માટે. તો હાલો રાધા સ્વામી. તો હું ને જીજુ ને બેન ને અમે બધા જઈએ છીએ. રીવા ગાઈસ ને ટાટા કહી દે. આમ જો ટાટા. એ હામું જોઈને કે અહીંયા ઈ પડછાય એમ જોવે છે. જો હજી પડછાય એમ જોવે કેવી રમે. ટાટા. ચલો તો નીકળીએ. આવી ગયા છીએ પિઝા ખાવા. ચલો અંદર. સ્ટાર્ટમાં 2 સૂપ છે, ટમેટો એન્ડ મંચાઉં. પછી નવી આઈટમો છે બધી. ચાવલ છે, પાસ્તા છે, ઢોકળા છે, અલગ અલગ છે બધી વસ્તુમાં. કઠોળ છે બધા. ચલો હવે સ્ટાર્ટ કરીએ. હું ખાવું તારે જોતા ઓલીને. ચાલો ભાઈ જઈ છે ઓલીને. હા ઝટકડી તો જો મજા આવી ગયા ને. આવી ગયા છે પિઝા સ્ટાર્ટ થયા છે. જોઈએ હવે કેવી મજા આવે પિઝામાં. આ તો સાદા જ લાગે છે. સાદો એમ ઠીક છે. ગાર્લિક બ્રેડ આવી ગઈ છે. હવે ટેસ્ટ કરીએ કેવી છે. ગરમા ગરમ છે. આ રે કોના કરતા આવી ગયો છે ત્રીજો પીઝો. પનીર ભુરજી પીઝો છે. હવે ટેસ્ટ કરીએ કેવો છે. આવી ગયા છે પફ પીઝા એન્ડ ગાર્લિક બટર ટોસ્ટ આવી ગયો છે. હવે બંને ટેસ્ટ કરીએ. હવે ગાર્લિક બટર ટોસ્ટ ટ્રાય કરીએ. આ મસ્ત આવી ગયું છે આઈસ્ક્રીમ. ચલો આઈસ્ક્રીમ ખાવા લીધું છે અને ચલો હવે નીકળીએ ફટાફટ પાછા ઘરે.
જમીને થઈ ગયા છીએ ફ્રી એન્ડ બિલ્લીનું બચ્ચું પાડ્યું છે મસ્ત નાનું નાનું. પાડું તારે અહીંયા બારે પિઝા ખાતું હતું. ચલો પાછું મૂકી દઈએ. અંદર વહી જજો. ભાગ. જમીને થઈ ગયા છીએ ફ્રી અને નાની માટે ભેળ લઈ અને જઈએ છીએ પાછા નાનીના ઘરે. નાનીના ઘરે બધું મસ્ત ક્લીન થઈ ગયું છે. બતાવીશ તમને સવારે કાલના બ્લોગમાં. ઓકે ચલો હવે નીકળીએ નાનીના ઘરે. નાની કેવી છે ભેળ? મસ્ત. સાચું કે ખાલે ખાલી? સાચું હોય તો જ કહેજો. તો વાંધો નહીં. મસ્ત પિઝા ખાઈને જોરદાર મજા આવી ગઈ. બહુ મસ્ત હતું બધું. અને હવે થાક્યા છીએ. હજી માસી ને બધા બહાર ગયા છે એટલે હજી કોઈ આવ્યું નથી. હું નાનીને છીએ હમણાં. તો ચલો હવે ફ્રેશ થઈ જઈએ. To the right,